પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખતર ગામ ખાતે આઝાદી બાદ પ્રથમવાર રોડ બનતા ગામ લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો। રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ ચૂંટણી ટાઈમે ગામ લોકોને રોડ બનાવી આપવાનું વચન આપ્યું હતું, તે આજે પૂર્ણ કર્યું હતું। 3.5 કિલોમીટરનો રોડ 1,88,00,000 રૂપિયાના ખર્ચે મંજૂર કરાવી આજરોજ રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તથા જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ ચૌધરી, રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ધારાસભ્યના હસ્તે ગામ લોકો દ્વારા નવીન રોડ બનાવવાનું શરૂ થતાં ધારાસભ્યનું સન્માન અને સામૈયું કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આઝાદી બાદ આ પ્રથમવાર રોડ બનતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ગોખાંતર ગામડીનો રસ્તો આજ ખાસ મુહૂર્ત થવા જઈ રહ્યો હોય ત્યારે અમને વચન આપ્યું હતું, વચન આજે અમારા ધારાસભ્યએ પૂરો કર્યો। ખૂબ ખૂબ આજથી અમે ગામ વિશે બધા આભાર માનીએ છીએ। જે વર્ષો જૂની માંગ હતી ગામડીથી લીમગામડા રોડની, એ અવારનવાર ગામ લોકોએ રજૂઆત કરી, મેં પણ ગાંધીનગરમાં જઈને રજૂઆત કરી અને આપણા સંસદ સભ્ય પણ એમાં ખૂબ મોટો સિંહ ફાળો આપીને આ ગામડીથી લીમગામડા સુધીનો રોડનો ડામર કામ આજે એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। એ પહેલાં પણ એનો મેટલ કામ ને નાળાનું કામ બધું પૂર્ણ થઈ ગયું હતું, પણ આજે એનો પેવર કામનું ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છીએ। એમાં ખૂબ જ આ ગામડીના લોકોને ખૂબ જ આનંદ ઉત્સવ સાથે આજે અહીંયા એ રથનું રોડનું ખાતમુહૂર્ત કર્યું છે, એટલે ખૂબ આનંદની વાત છે। વર્ષો જૂની જે માંગ હતી અને બિલકુલ આઝાદીના સમયથી આ ગોખાતર ગામડીને રોડ નહોતો મળ્યો, એ સપનું જે હતું ગામડીનો રોડ પૂરું કરવાનું આજે પૂરું થયું છે। બોલો ભારત માતા કી। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।